મહેસાણા વિસનગર ખાતે ઉર્જા મંત્રીના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ શ્રીની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો। મહેસાણાના વિસનગરની એપીએમસી ખાતે ભારત સરકારની એડીપ યોજના હેઠળ નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પમાં વિસનગર વિધાનસભા વિસ્તારના 323 દિવ્યાંગ લાભાર્થીઓને ₹48 લાખથી વધુ કિંમતના ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરિંગ એડ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, વોકર સહિતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા પ્રજાના ટેક્સનો પૈસો ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે અને દિવ્યાંગોના જીવનમાં સ્વાભિમાન અને આત્મનિર્ભરતા લાવે છે। સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે દિવ્યાંગોના ચહેરા પર આવતી ખુશી જ આ સેવાનો મહાયજ્ઞનું સાચું ફળ છે। કાર્યક્રમનું આયોજન એલેમ્પિકો અમદાવાદ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।